अरे गटરની સુવિધા જોઈએ ગમે એમ કરીને ભોગર ગટર અમને નખાવી દો કારણ કે આ ઢીચણમાણા પાણીમાં જાવું આવું ગુમડા થાય મસરિયા થાય કેટલું ઝેરી મેલેરિયો બે છોકરા હમણાં નાના બાળ મરી ગયા અમને ગમે એમ કરીને સુવિધા કરાવી દો નકે અમે હે ને વિસાદરવારી કરશું મત હવે દેવાના થતા નથી ગટર તો મત થી 200 થી 300 જણા જેવા લોકો મહિલાઓ અને પુરુષો સાથે આવ્યા હતા આવેદન દેવા માટે જે છેલ્લા 30 વર્ષથી ચરાડવામાં ગટર નથી તો એ ગટર બાબતથી આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે અમારું ચરાડવા ગામ છે મોરબી જિલ્લામાં સૌથી મોટામાં મોટું ગામ છે અને જે ગામ છે એ ગામમાં પાયાની જે સુવિધા હોવી જોઈએ એ સુવિધાઓ નથી ગટર જેવી સમસ્યા છે જે ગટર જેવી સમસ્યા અમારા ચરાડવામાં નથી મોટું ગામ છે તો વારંવાર રજૂઆત કરવામાં આવે છે સાંસદને ધારાસભ્યને કે તંત્રને રજૂઆત કરવામાં આવતી હોવા છતાંય ચૂંટણી ટાઈમે માત્ર ને માત્ર વાયદાઓ કરે છે વચનો આપે છે અને ચૂંટણી જાય એટલે એ વાયદા વચનોનો ફિયાસ્કો થાય છે તો આ વખતે ચરાડવાની જનતા છે એ ગટર માટે લડવા માટે તત્પર છે અને જ્યાં સુધી ગટર ચરાડવાને નહીં મળે ત્યાં સુધી ચરાડવાની જનતા આ વખતે શાંતિથી બેસવાની નથી અને આવનારા સમયમાં અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આવનારા સમયમાં જો 30 દિવસની અંદર અમને યોગ્ય જવાબ નહીં મળે કે યોગ્ય અમારો જે પ્રશ્ન છે એનું નિરાકરણ નહીં આવે તો 30 દિવસની અમે અંદર આંદોલનો કરીશું રોડ રસ્તા રોકીશું ભૂખ હડતાલ પર ઉતરીશું કે રામધૂન કરીશું આવા અનેકો કાર્યક્રમ કરીશું અને તેની પૂરેપૂરી જવાબદારી અમે તંત્ર પર નાખીએ છીએ 17 વર્ષ નોકરી કરીને હું રિટાયર્ડ થયો છું આજ વાત કરીએ તો દેશને આઝાદી મળી એને તો અનેક વર્ષો થઈ ગયા પણ જે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એના અભાવને લીધે લોકો પરેશાન થાય છે તો જે સમયમાં દેશને આઝાદ કરવા માટે ક્રાંતિકારીઓએ જે આયોજન કર્યું હતું હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમારા ચરાડવા ગામને મોરબી જિલ્લાનું સૌથી મોટું ગામ હોવા છતાં આજે જે પ્રાથમિક જરૂરિયાતો છે ગટરની જે જરૂરિયાત છે એ પણ હજી પૂરી થઈ નથી તો ક્યાંક ને ક્યાંક જે ક્રાંતિકારીઓએ પગલાં લીધા હતા એ પગલાં હવે ગામ લોકોને લેવા માટે મજબૂર થઈ ગયા છે કારણ કે એ જરૂરિયાત નથી પૂરી થતી તો આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે જેટલું બને તેટલું જલ્દી આના ઉપર કામ કરવામાં આવે જય હિન્દ જય ભારત આજરોજ ચરાડવા ગામેથી 250 થી 300 જેટલા લોકો તેમના ગામમાં સ્વચ્છતા બાબતે પડતી તકલીફ માટે આવેલા કે જેમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી ગામમાં રોગચાળો અને બીજા જે પ્રશ્નો થાય છે ગંદકીના એની રજૂઆત કરી આ બાબતે આ ગામમાં રૂબરૂ મુલાકાત એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંચાયત અને અમારી ટીમ સાથે કરવામાં આવશે અને એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવશે અને વધુમાં ગામજનોને આશ્વાસન પણ આપેલ છે કે એકવાર એમની મંજૂરી આવશે અમારા વહીવટી મંજૂરી મળ્યા પછી અમે એમપી શ્રી અને એમએલએ શ્રી સાથે અને કલેક્ટર ડીડીઓ અને એસપી શ્રી સાથે એક ગ્રામસભાનું અમે આયોજન બધા જ અધિકારીની હાજરીમાં કરી અને પ્રજાનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય એવા પૂરતા પ્રયત્નો કરશું.